જીવન શેનું બનેલું છે? જીવન બનેલું છે મિસ્ત્રીનું, અને બહુ જ બધી મિસ્ત્રી મુમેન્ટ્સનું. અમે અમદાવાદને પૂછ્યું કે તમે બોલો તમારી મિસ્ત્રી મુમેન્ટ શું છે, અને અમદાવાદે કીધું મારા માટે જીવનની મારી મિસ્ત્રી કે મારા બંને બાળકો અબ્રોડ છે અને એમના દરેક વિડીયો કોલ મારી મિસ્ત્રી મુમેન્ટ એટલે કે પેરેન્ટ્સના ફેસ ઉપર જ્યારે સ્માઇલ આવે ત્યારે. मेरे लिए mystery moment is something when I got pregnant with my kids. Those 9 months during both my pregnancies were fabulous. તો મારા લાઈફની મિસરી મોમેન્ટ એ છે કે આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બી અ સિંગર. મારા લાઈફની મિસ્ટ્રી મોમેન્ટ મારા માટે એ છે કે જ્યારે પણ હું મારું કોઈ ફેવરેટ સોંગ છે એ રેડિયો પર આવી જાય, અથવા સ્પોટીફાઈ લિસ્ટમાં આવી જાય, અથવા યુટ્યુબની એડમાં આવી જાય. મારો એક સ્પેશિયલ મિસ્ટ્રી મોમેન્ટ છે બીકોઝ મારા લવ મેરેજ છે. એકવાર બહુ જ વરસાદ આવ્યો તો વચ્ચે અંડરબ્રિજમાં એટલું બધું વોટર ભરાઈ ગયું, એ પેલી બાજુ હું આ બાજુ, અને મેં બંને પાણીમાંથી સામે ચાલીને હું છે કે એમના બાઇક સુધી ગઈ. કે જ્યારે કોલેજ ગઈ અને ત્યારે એક અચાનક એક નનામું પત્ર જેમાં ના ઉપર પ્રિય લખ્યું હતું અને ના નીચે લિખિતન તારો લખ્યું હતું. એટલે મારા જીવનની મિસ્ટ્રી મોમેન્ટ એટલા માટે બની ગઈ કે મારા ભરપૂર વખાણ હતા એની અંદર, એ કોઈની દીવાનગીની વાત હતી. મારી લાઈફનો સૌથી મિસ્ટ્રી મુમેન્ટ આપણે કહી શકીએ એ છે કે જ્યારે મેં મારા પેરેન્ટ્સને પહેલી વાર જ્યારે ગિફ્ટ આપી હતી, એ મારી લાઈફનો સૌથી મિસ્ટ્રી મુમેન્ટ છે. મિસ્ત્રી મોમેન્ટની વાત કરીએ તો જ્યારે અમારા હોસ્ટેલના દિવસો બહુ યાદ આવે છે. લેટ નાઇટ ચાથી લઈને સવારના પોરમાં વહેલી ઉઠીને મેગીની પાર્ટી જે કરતા હતા. તો જોયું ને, કોઈના માટે પહેલો પ્રેમ મિસ્ત્રી છે, તો કોઈના માટે પહેલો વરસાદ મિસ્ત્રી છે, કોઈના માટે કવિતા મિસ્ત્રી છે, તો કોઈના માટે પહેલો ઝઘડો મિસ્ત્રી છે. આવી બહુ જ બધી મિસ્ત્રીની વાતો અને મિસ્ત્રી મુમેન્ટ્સની વાતો થવાની છે મિસ્ત્રી ફિલ્મમાં. ઓન ધીસ 31st ઓક્ટોબર જાઓ તમારા નજીકના સિનેમાઘરમાં